લેસન 3 વિષય સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનના વિષયની અંદર બાળકો આજે આપણે યુનિટ 16થી જોવાના છે અને એની પહેલાં બાળકો આપણે 1થી 15 યુનિટ જોઈ ગયા. આજે સામાન્ય જ્ઞાનની અંદર પાઠ તો હોતો નથી, એટલા માટે બાળકો ખાલી જગ્યા છે, જોડકા જોડો છે, ખરા ખોટા છે, આ બધી જ બાબતો સામાન્ય જ્ઞાનના વિષયની અંદર ભણવામાં આવે છે અને આપણે ભણવાનું પણ છે. તમારે આ બધું યાદ રાખવું પડશે. તો બાળકો આજે આપણે ખાલી જગ્યા જોઈશું. ખાલી જગ્યા બતાવી છે પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે કબૂતરનું બીજું નામ ખાલી જગ્યા છે. જવાબ છે પારેવો. બીજા નંબરની ખાલી જગ્યા છે શાંતિનો સંદેશો પહોંચાડવા ખાલી જગ્યા કબૂતર ઉડાડવામાં આવે છે. જવાબ છે સફેદ. 3 નંબરની ખાલી જગ્યા છે આકૃતિ વડે જેટલી જગ્યા રોકાય તેના માપને ખાલી જગ્યા કહેવાય. જવાબ છે ક્ષેત્રફળ. 4થા નંબરની ખાલી જગ્યા છે કુદરતી સંપત્તિ સાચવવી હોય તો કુટુંબો ખાલી જગ્યા હોવા જોઈએ. જવાબ છે નાના. 5મી ખાલી જગ્યા છે હનુમાનજી ખાલી જગ્યાના ભક્ત હતા. જવાબ છે શ્રીરામ. આગળ આપણે ખાલી જગ્યા જોઈશું અને એ છે 6 નંબરની ખાલી જગ્યા કીડીને ખાલી જગ્યા પગ હોય છે. જવાબ છે 6. 7મી ખાલી જગ્યા છે ગિરનારની તળેટીમાં ખાલી જગ્યા શહેર વસેલું છે. જવાબ છે જૂનાગઢ. પછી છે 8 નંબર દિવાળી પછી ખાલી જગ્યાની ઋતુ શરૂ થાય છે. જવાબ છે શિયાળાની. તો આ રીતે ખાલી જગ્યા બાળકો ભરવાની રહેશે. હવે આપણે 9 નંબરની ખાલી જગ્યા પર જઈએ. 9 નંબરની ખાલી જગ્યા છે કારતક સુદ પૂનમના દિવસે ખાલી જગ્યાનો તહેવાર આવે છે. જવાબ છે દેવ દિવાળી. 10 નંબરની ખાલી જગ્યા છે અખાત્રીજના દિવસે ખેડૂતો ખાલી જગ્યાના સુકાન કરે છે. જવાબ છે ખેતી. 11 નંબરની ખાલી જગ્યા છે ફેફસામાં હવા ભરાય છે ત્યારે ખાલી જગ્યા ફૂલે છે. જવાબ છે છાતી. 12મી ખાલી જગ્યા છે કે આપણા શરીરમાં ખાલી જગ્યા ફેફસા આવેલા છે. જવાબ છે 2. 13 નંબરની ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા ખાવાથી શરીરનો વિકાસ થાય છે. જવાબ છે ખોરાક. 14 નંબરની ખાલી જગ્યા છે રવિશંકર મહારાજ ખાલી જગ્યાના માનભર્યા નામથી ઓળખાય છે. જવાબ છે મૂક સેવક. આગળની ખાલી જગ્યા જોઈશું આપણે. 15 નંબરની ખાલી જગ્યા બતાવે છે ગુજરાતનું કાશ્મીર કહી શકાય એવું પ્રાકૃતિક સૌંદર્ય ખાલી જગ્યામાં છે. જવાબ છે બાલારામ. 16 નંબરની ખાલી જગ્યા છે લક્કડ કામની ચીજો ખોદવા લાયક સ્થળ ખાલી જગ્યા છે ઈડર. 17 નંબરની ખાલી જગ્યા છે રાજકોટમાં જૂનામાં જૂની ખાલી જગ્યા કોલેજ આવેલી છે. જવાબ છે રાજકુમાર. 18 નંબરની ખાલી જગ્યા છે કે ગુજરાતની સૌપ્રથમ ફરતી હોટલ ખાલી જગ્યા શહેરમાં બનાવવામાં આવી છે. જવાબ છે સુરત. 19 નંબરની ખાલી જગ્યા છે કડી તાલુકાના ખાલી જગ્યા ગામમાં કાળિયાનું અભયારણ્ય આવેલું છે. જવાબ છે વિસતપુરા. 20 નંબરની ખાલી જગ્યા છે હરિસિદ્ધિ માતાનું મંદિર ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે. જવાબ છે જામનગર. હવે આપણે આગળ જોઈશું. 21 નંબરની ખાલી જગ્યા છે કબડ્ડીની રમતમાં ખેલાડીઓની સંખ્યા ખાલી જગ્યા હોય છે. જવાબ છે 7. ગુજરાતમાં તિથલ વિહાર ધામ ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે. જવાબ છે વલસાડ. 23 નંબરની ખાલી જગ્યા છે કોતરણી માટે પ્રખ્યાત 3 દરવાજા ખાલી જગ્યા શહેરમાં આવેલા છે. જવાબ છે અમદાવાદ. 24 નંબરની ખાલી જગ્યા છે તુલસી શ્યામમાં ખાલી જગ્યા પાણીના કુંડ છે. જવાબ છે ગરમ. હવે આપણે આગળ જઈશું. 25 નંબરની ખાલી જગ્યા કુંભારિયાના દેરા ખાલી જગ્યા પાસે આવેલા છે. જવાબ છે અંબાજી. 26 નંબરની ખાલી જગ્યા છે વાળ ગંદા રહે તો તેમાં ખાલી જગ્યા પડવાની બીક રહે છે. જવાબ છે લીક અથવા તો જૂ. 27 નંબરની ખાલી જગ્યા છે ધાતુના વાસણો ખાલી જગ્યા ઘડે છે. જવાબ છે કંસારો. 28 નંબરની ખાલી જગ્યા છે ખેડૂત ખેતરમાં અનાજની બી વાવે તેને ખાલી જગ્યા કહેવાય. જવાબ છે વાવણી. 29મી ખાલી જગ્યા છે શાકભાજી વેચે તેને ખાલી જગ્યા કહેવાય. જવાબ છે કાચીઓ. 30 નંબરની ખાલી જગ્યા છે પાટણ શહેર ખાલી જગ્યા નદીને કિનારે આવેલું છે. જવાબ છે સરસ્વતી.
આગળ ખાલી જગ્યા જોઈશું આપણે. 31 નંબરની ખાલી જગ્યા છે અંબાજીમાં ખાલી જગ્યા નામનો ડુંગર આવેલો છે. જવાબ છે આરાસુર. ગાંધીજી સાબરમતી આશ્રમમાં જ્યાં રહેતા હતા તે સ્થળને ખાલી જગ્યા કહે છે હૃદયકુંજ. 33 નંબરની ખાલી જગ્યા છે શરૂઆતમાં આદિમાનવ ખાલી જગ્યામાં રહેતો હતો. જવાબ છે ગુફામાં. 34 નંબરની ખાલી જગ્યા છે જિલ્લાના લોકોનું આરોગ્ય સચવાય તે માટે ખાલી જગ્યા જરૂરી તકેદારી લે છે. કોણ લે છે? જવાબ છે જિલ્લા આરોગ્ય અધિકારી. આગળ જોઈશું આપણે 35 નંબરની ખાલી જગ્યા. ગામનો વહીવટ ખાલી જગ્યા કરે છે. જવાબ છે ગ્રામ પંચાયત. 36 નંબરની ખાલી જગ્યા છે આદિમાનવે ખાલી જગ્યાની મદદથી માંસ શેકવાનું શરૂ કર્યું હતું. જવાબ છે અગ્નિ. 37 નંબરની ખાલી જગ્યા છે રાજકોટ જિલ્લાનું ખાલી જગ્યા શહેર સાડીઓ માટે જાણીતું છે. જવાબ છે જેતપુર. 38 નંબરની ખાલી જગ્યા છે જિલ્લાના વહીવટી વડાને ખાલી જગ્યા કહેવાય છે. જવાબ છે કલેક્ટર. 39ની ખાલી જગ્યા છે કાપડ વણનારને ખાલી જગ્યા કહેવાય છે. જવાબ છે વણકર. 40 નંબરની ખાલી જગ્યા જોઈશું. દેડકો ખોરાકને ખાલી જગ્યા વડે પકડે છે. જવાબ છે જીભ. હવે આપણે આગળ જોઈશું. 41 નંબરની ખાલી જગ્યા જોઈશું. દાંડી ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે. જવાબ છે નવસારી. 42 નંબરની ખાલી જગ્યા જોઈશું આપણે. એમાં લખ્યું છે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલી જગ્યા હતા. જવાબ છે ઇન્દિરા ગાંધી. 43 નંબરની ખાલી જગ્યા જોઈશું. ડાંગ જિલ્લામાં વનસ્પતિ ઉદ્યાન ખાલી જગ્યામાં આવેલો છે. જવાબ છે વઘઈ. 44 છે કચ્છ જિલ્લાના લખપતિ તાલુકામાં ખાલી જગ્યાની ખીણો આવેલી છે. જવાબ છે લિગ્નાઇટ. 45 નંબરની ખાલી જગ્યા છે મહાકાળીનું મંદિર ખાલી જગ્યા પર્વત પર આવેલું છે. જવાબ છે પાવાગઢ. આગળ હવે ખાલી જગ્યા પૂરી થઈ. હવે યુનિટ 21ની અંદર જોઈશું. પ્રશ્ન નંબર 3 આવશે. એની અંદર બતાવવામાં આવ્યું છે કે મને ઓળખીને મારું નામ લખો. તો અહીંયા આગળ સવાલ છે એના આપણે જવાબો એક જ વાક્યમાં શબ્દોમાં લખવાના છે. જેમ કે અહીંયા પહેલું છે હું ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું શહેર છું. જવાબ છે અમદાવાદ. બીજા નંબરનો સવાલ છે હું હવા લેવાનું કામ કરું છું. જવાબ છે નાક. ત્રીજા નંબરનું છે હું જમીન ખેડું છું. જવાબ છે ખેડૂત. ચોથા નંબરનું છે હું મીઠું પકવું છું. જવાબ છે અગિયારીઓ. પાંચમું છે હું કપડાં સીવું છું. જવાબ છે દરજી. હું બારેમાસ ફૂલ આપનાર છોડ છું. જવાબ છે બારમાસી. 7 નંબરનું છે હું આકાશમાં દિવસે દેખાઉં છું. જવાબ છે સૂર્ય. 8 નંબર છે હું લોહીને શરીરમાં હરતું ફરતું રાખું છું. જવાબ છે હૃદય. 9 નંબર છે હું ભારતની રાજધાની છું. જવાબ છે દિલ્હી. 10 નંબર હું નાકે લીધેલી હવાને ફેફસામાં પહોંચાડું છું. જવાબ છે શ્વાસનળી. 11 નંબરને જોઈશું. હું સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છું. જવાબ છે હિંમતનગર. તો હવે આપણે આગળ જોઈશું. 12 છે હું ગુજરાતની સૌથી મોટી નદી છું. જવાબ છે નર્મદા. 13 નંબર છે હું પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક છું. જવાબ છે ગોધરા. 14 નંબર છે હું નહીં પચેલો ખોરાક મળ વાટે બહાર કાઢું છું. જવાબ છે મોટું આંતરડું. 15 નંબર જોઈશું આપણે. હું મોં વાટે લીધેલો ખોરાક જઠરમાં પહોંચાડું છું. જવાબ છે અન્નનળી. 16 નંબર છે હું પૃથ્વીને સૌથી નજીક આવેલો તારો છું. જવાબ છે સૂર્ય. હું ભારતનું રાષ્ટ્રીય પક્ષી છું. જવાબ છે મોર. આગળ જોઈશું આપણે. હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું. જવાબ છે વાઘ. હું ભારતનું રાષ્ટ્રીય ફૂલ છું. કમળ. હું અનાજનો રાજા ગણાવું છું. જવાબ છે ઘઉં. આગળ જોઈશું. હું ફળોનો રાજા ગણાવું છું. જવાબ છે કેરી. હું ગુજરાતની ઉત્તરે આવેલું રાજ્ય છું. જવાબ છે રાજસ્થાન. હું સાબરમતી નદી કિનારે આવેલું આશ્રમ છું. સાબરમતી. હું પાંડવોની પત્ની છું. દ્રૌપદી. હું ગાંધારીનો ભાઈ છું. શકુની. આગળ જોઈશું આપણે. હું વિદ્યાર્થીને જ્ઞાન આપું છું. શિક્ષક. હું ગુજરાતની પૂર્વમાં આવેલું રાજ્ય છું. મધ્યપ્રદેશ. હું સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો ડુંગર છું. ચોટીલા. હું ચોક્કસ આકાર અને કદ ધરાવતો પદાર્થ છું. ઘન પદાર્થ. હવે આપણે આગળ જોઈશું.
30 નંબર જોઈશું આપણે. અહીંયા છે હું કૌરવોનો પિતા છું. જવાબ છે ધૃતરાષ્ટ્ર. 31 નંબર છે હું ગુજરાતની દક્ષિણે આવેલું રાજ્ય છું. જવાબ છે મહારાષ્ટ્ર. 32 નંબર હું પગરખાં બનાવું છું. જવાબ છે મોચે. 33 નંબર છે હું મીઠાઈ અને ફરસાણ બનાવું છું. કંદોય. 34 નંબરનો સવાલ છે હું જીવના જોખમે દરિયો ખેડું છું. માછીમાર. 35 નંબર છે હું ઘેર ઘેર ટપાલ પહોંચાડું છું. જવાબ છે ટપાલી. હું ઘાણી ચલાવી તેલ કાઢું છું. ઘાંચી. આગળ જોઈશું આપણે. હું પ્રાણવાયુના નામથી પણ ઓળખાવું છું. ઓક્સિજન. હવે આપણે આગળ જઈશું યુનિટ 25 પર. એમાં બતાવવામાં આવ્યું છે પ્રશ્ન નંબર 4. નીચેના વાક્યો સામે ખરાની નિશાની અને ખોટાની સામે ખોટાની નિશાની કરો. પહેલું છે પૃથ્વી પ્રવાહી પદાર્થ છે. ખોટું. પૃથ્વીને ચંદ્રનું તેજ મળે છે. ખોટું. પૃથ્વી ઉપર અને નીચે ચપટી છે. સાચું. સૂર્ય ધગધગતા વાયુઓનો ગોળો છે. સાચું. પૃથ્વી પર ફક્ત નિર્જીવ સૃષ્ટિ વસે છે. ખોટું. સૂર્યની ગરમીથી પાણીની વરાળ બને છે. સાચું. મોટા કુટુંબમાં બાળકોને લખવા વાંચવાની ઉત્તમ સગવડ મળે છે. ખોટું. આગળ જોઈશું. આદિમાનવો ઠંડીથી બચવા કપડાં ઓઢતા હતા. ખોટું. આંખમાં ગરમ પાણી છાંટવાથી આંખનું તેજ વધે છે. ખોટું. હવે આપણે આગળ જોઈશું. રાવણે સીતા માતાનું અપહરણ કર્યું હતું. સાચું. 11 નંબર છે પહેલી એક એ વિશિષ્ટ સંખ્યા છે. સાચું. 4 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. ખોટું. તુલસી શ્યામમાં ગરમ પાણીના કુંડ આવેલા છે. સાચું. 14 નંબર છે ગુજરાતમાં ખનિજ તેલની રિફાઇનરી કોયલીમાં આવેલી છે. સાચું. 15મી છે ગુજરાતની સૌથી મોટી નદી બનાસ છે. ખોટું. 16 નંબર છે ગુજરાતની સૌથી મોટી યોજના તાપી નદી પર છે. ખોટું. 17 નંબર છે પૃથ્વીને જે ભાગ સૂર્ય તરફ હોય ત્યાં રાત થાય છે. ખોટું. 18 નંબર છે મોટા કુટુંબ નાના મકાનમાં રહે ત્યારે સંકળાશ વધે છે. સાચું. હવે આપણે આગળ જોઈશું. માનવ શરીરનો મુખ્ય 4 ભાગ છે. ખોટું. મોંની સાથે શ્વાસનળી જોડાયેલી છે. ખોટું. કાનમાંથી મેલ કાઢવા અણીદાર પિનનો ઉપયોગ કરવો સારો. ખોટું. નખ નિયમિત કાપવાથી વધતા નથી. સાચું. આઈસ્ક્રીમ અને ચોકલેટ દાંતને મજબૂત બનાવે છે. ખોટું. આદિમાનવ ભગવાનથી ખૂબ ડરતા હતા. ખોટું. સુરત તાપી નદી પર આવેલું છે. સાચું. હવે આપણે આગળ જઈશું. 26 નંબર છે અમદાવાદમાં 3 દરવાજા કોતરણી માટે પ્રખ્યાત છે. સાચું. 27 છે આદિમાનવો કાચું માંસ ખાતા હતા. સાચું. 28 નંબર છે સુરતમાં કાવેરી નદી આવેલી છે. ખોટું. આદિમાનવો લોખંડના હથિયારો વાપરતા હતા. ખોટું. લોકો રણ પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે. ખોટું. આદિમાનવો મકાનમાં રહેતા હતા. ખોટું. ગોપનાથ દરિયાકાંઠે આવેલું છે. સાચું. કંડલા મોટું બંદર છે. સાચું. ચોત્રીસ નંબર છે માખી અને મચ્છર માનવજાતને ફાયદાકારક છે. ખોટું. પાટણ ઐતિહાસિક નગરી ગણાય છે. સાચું. લીમડાના ફળને લીંબોડી કહેવાય. સાચું. કુંતા કૌરવોની માતા હતી. ખોટું. હવે આપણે પ્રશ્ન નંબર 5 પર જઈશું. યુનિટ 29. પ્રશ્ન નંબર 5માં લખ્યું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો અ આપેલો છે, વચ્ચે બમાં જવાબ લખવાનો છે, વચ્ચેના ભાગમાં જવાબ લખવાનો છે ને બની અંદર એના જવાબો આપેલા છે. એટલે આમાં પૂછાયું હોય એ બમાંથી શોધી અને પછી વચ્ચે તમારે આ રીતે જવાબ લખવાના છે. પહેલું છે બાલ ગંગાધર ટિળક. તો શું આવશે? પહેલાંની અંદર લોકમાન્ય. શું આવશે? લોકમાન્ય. પછી ગાંધીજી તો બાપુ આવશે. પછી ચિત્રનદાસ તો શું આવશે? 3 નંબરની અંદર દેશબંધુ. પછી ચોથું છે વલ્લભભાઈ પટેલ તો લોખંડી પુરુષ. પછી છે જવાહરલાલ નહેરુ તો શું આવશે?
ચાચા. તો આ રીતે તમારે વચ્ચે 1 2 3 4 નંબર આપ્યા છે એના સામેથી જવાબ શોધી અને તમારે અહીંયા આગળ લખી નાખવાના છે. હવે આપણે બીજા જોડકા તરફ જઈએ. પહેલું જોડકું જોયું આપણે, એ જ રીતે બીજા નંબરનું પણ જોડકું આ જ રીતે આપણે બનાવવાના છે. પહેલું છે કારતક સુદ પૂનમ, શ્રાવણ વદ આઠમ, આસો સુદ પૂનમ, શ્રાવણ સુદ પૂનમ, અષાઢ સુદ પૂનમ, શરદ પૂનમ, બળવે, બેસતું વરસ, ગુરુ પૂર્ણિમા, જન્માષ્ટમી. આ બધા જવાબ છે. આપણે વચ્ચે શોધીને એને જવાબ લખવાનો છે. તો પહેલાંમાં છે કારતક સુદ એકમ, તો શું આવે? બેસતું વરસ. શ્રાવણ વદ આઠમ, તો શું આવશે? જન્માષ્ટમી. આસો વદ પૂનમ, તો શું આવશે? શરદ પૂનમ આવશે. શ્રાવણ વદ પૂનમ તો બળવે અને અષાઢ સુદ પૂનમ તો ગુરુ પૂર્ણિમા. તો જવાબો બાળકો મેં લખેલા છે, તો હું તમને ડાયરેક્ટ જવાબ જ બતાવીશ. હવે 3 નંબરનું જોડકું જઈશું આપણે. અહીંયા બતાવવામાં આવ્યું છે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી અને આયોડિન. જવાબ છે બેરી-બેરી, રતાભરાપણું, થાઇરોઇડ ગ્રંથિ, સ્કર્વી અને સુક્તાન. વિટામિન એની ખામી હોય તો શું આવે? રતાભરાપણું, એટલે કે દેખાય નહીં આંખે, એની વાત છે. વિટામિન બી એટલે બેરી-બેરી આવે. વિટામિન સી એટલે સ્કર્વી આવશે. વિટામિન ડી એટલે સુક્તાન આવશે. અને આયોડિન એટલે થાઇરોઇડ ગ્રંથિ આવશે. તો આ રીતે તમારે વચ્ચે જવાબ લખી દેવાના છે. હવે આપણે ચોથા નંબરનું જોડકું જોઈશું. એમાં છે આબ, ભીતર, વાયરો, મોલ અને બેવ, પાક, બંને, આકાશ, પવન અને અંદર. હવે આબ એટલે આકાશ, ભીતર એટલે અંદર, વાયરો એટલે પવન, મોલ એટલે પાક અને બેવ એટલે બંને. ઓકે, તો આ રીતે તમારે જોડકું જોડવાનું છે. હવે આપણે આગળ જોઈશું જોડકા નંબર 5. એમાં છે ગદાધારી, ગાંડીવધારી, સુદર્શન ચક્ર, સત્યવાદી, ધનુષ્બાણ, હરિશ્ચંદ્ર, ભીમ, શ્રીરામ, શ્રી કૃષ્ણ, અર્જુન. હવે છે ગદાધારી, તો શું આવશે? ભીમ. બીજા નંબરનું ભીમ આવશે. પછી ગાંડીવધારી, તો શું આવશે? અર્જુન. પછી સુદર્શન ચક્ર, તો શ્રી કૃષ્ણ. સત્યવાદી, તો હરિશ્ચંદ્ર ઉપર પહેલું. ધનુષ્બાણ, તો શ્રીરામ. એટલે આ કોનો ઉપયોગ કરતા હતા? ગદાધારી, ગદા લઈને કોણ ઉપયોગ કરતું હતું? કહે છે કે ભીમ ઉપયોગ કરતા હતા. પછી ગાંડીવધારી, તો કોણ હતું? એ અર્જુન હતા. પછી સુદર્શન ચક્ર ફેરવતા હતા ને, એ તો શ્રી કૃષ્ણ. સત્યવાદી હરિશ્ચંદ્ર અને ધનુષ્બાણ તો શ્રીરામ. તો આ રીતે જવાબ શોધીને લખવાનો છે. હવે આપણે આવીશું 6 નંબરમાં. અહીંયા છે સીતા માતા, રવિશંકર રાવળ, નરસિંહ મહેતા, મહારાણા પ્રતાપ, અર્જુન. જવાબ છે કેદારો, ચેતક ઘોડો, મત્સ્યદ્વે, ગુજરાતના કલાગુરુ અને અશોક વાટિકા. હવે આપણે શોધીને લખવાનું છે. સીતા માતા તો અશોક વાટિકા માતા. પછી રવિશંકર રાવળ તો ગુજરાતના કલાગુરુ કહેવાય. નરસિંહ મહેતા તો કેદારો. પછી મહારાણા પ્રતાપ તો ચેતક ઘોડો અને અર્જુન તો મત્સ્યવેદ. તો આ રીતે લખવાનું છે. હવે આપણે જોડકા નંબર 7 પર જઈશું. અહીં છે સૌથી મોટું દરિયાઈ પ્રાણી, સાસણગીરમાં જોવા મળતું પ્રાણી, સૌથી કદાવર પ્રાણી, 18 અંગે વાકો પ્રાણી અને સૌથી ઊંચું પ્રાણી, જીરાફ, ઊંટ, વહેલ, સિંહ અને હાથી. હવે સૌથી મોટું દરિયાઈ પ્રાણી તો વહેલ આવશે. પછી સાસણગીરમાં જોવા મળતું પ્રાણી તો સિંહ આવશે. સૌથી કદાવર પ્રાણી તો હાથી આવશે. 18 અંગ વાકો પ્રાણી તો ઊંટ આવશે. અને સૌથી ઊંચું પ્રાણી જીરાફ. તો આ રીતે જોડકા તમારે જોડવાના છે. હવે આપણે આગળ જઈશું. તો બાળકો, આપણા જે યુનિટ હતા એ 16 થી 35 આપણે પૂરા કર્યા છે અહીંયા આગળ. અને આ તમારે બાળકો જેટલો તમને ટાઈમ મળે, તમને જેટલો સમય મળે એટલું તમારે જાતે લખતા રહેવાનું છે. તમને જવાબ શોધવાની તકલીફ નહીં પડે, કેમ કે બાળકો
મેં બધી ખાલી જગ્યા અને સવાલ હતા એની બાજુમાં જવાબ પણ લખેલા છે. જોડકા જોડોમાં પણ મેં જવાબ લખી દીધા છે અને ખરા ખોટા પણ મેં લખી દીધા છે. તો જેટલો તમને સમય મળે એ તમારે સામાન્ય જ્ઞાનની નોટની અંદર લખવાનું રહેશે. તો આ તમારું લેસન રહેશે. તો આ જે લેસન છે એ ગ્રુપમાં મૂકીશ નહીં, કેમ કે આની અંદર તમારે જોઈ અને પછી શાંતિથી તમે લખી શકો છો. ઓકે બાળકો, ફરી મળીશું આવતા યુનિટ સાથે. બાય.